વિદ્યાર્થી મિત્રો, હું રમેશ ગેરા આજે આપની સામે લઈને આવ્યો છું જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2025 અંગેની સંપૂર્ણ માહિતી। વિદ્યાર્થી મિત્રો, જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા દર વર્ષે ધોરણ 5 અને ધોરણ 8 માટેની યોજાય છે। આપણે અત્યારે ચર્ચા કરવાના છીએ ધોરણ 5 અંગેની જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા અંગેની। ત્યાર પછી આપણે ધોરણ 8માની પણ ચર્ચા કરીશું। તો સૌપ્રથમ જોઈએ ધોરણ 5 જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની અંદર આ 2025ની અંદર જે પરીક્ષા લેવાની છે એની આ પ્રોસ્પેક્ટ એટલે કે માહિતી ઇન્ફોર્મેશન અહીંયા આપેલી છે। તો અહીંયા તમે જોશો કે 16/9/2024ના રોજ એમનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। આ પ્રોસ્પેક્ટની અંદર ધોરણ 5મા માટે ઇન્ટ્રોડક્શન તમને જવાહર નવોદય વિદ્યાલય અંગેની આપેલી છે કે આખા ભારતની અંદર 27 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જિલ્લા વાઇઝ આ શાળાઓ ચાલે છે। તો જવાહર નવોદય વિદ્યાલય અંગેની શાળાઓ અને જિલ્લા વાઇઝ એક શાળા અહીંયા આપવામાં આવેલી હોય છે। તો એ અંગેની માહિતી અહીંયા આપણને આપેલી છે। એમાં અહીંયા આપણે જોઈશું કે ગુજરાત રાજ્ય, તો ગુજરાત રાજ્યની અંદર 33 જવાહર નવોદય વિદ્યાલય અંગેની શાળાઓ છે। એ પ્રવેશ પરીક્ષા છે એની સિલેક્શન ટેસ્ટ 2025ની અંદર જે લેવાની છે, તો અહીંયા ખાસ તમે જોજો વિદ્યાર્થી મિત્રો કે ઓન સેટરડે 12th એપ્રિલ 2015 અને સમય આપ્યો છે આપણને 11:30 વાગ્યાનો। પણ એના માટે કયા કયા રાજ્યોની અંદર આ પરીક્ષા એપ્રિલ મહિનામાં યોજવાની છે, તો આ જમ્મુ કાશ્મીર છે, પછી નાગાલેન્ડ, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, આ બધા રાજ્યોની અંદર છે, હિમાચલ પ્રદેશ, એની અંદર એપ્રિલ મહિનામાં પરીક્ષા લેવાશે। ત્યાં જે આપ્યું છે કે ઓન સેટરડે 18th જાન્યુઆરી 2025 11:30 વાગે, તો 18 જાન્યુઆરીને શનિવારે આ પરીક્ષા આપણા ગુજરાત રાજ્યની અંદર જવાહર નવોદય ધોરણ 5 અંગેની પ્રવેશ પરીક્ષા યોજવાની છે। ત્યાર પછી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 16 સપ્ટેમ્બર 2024, જે તમે અહીંયા ઓનલાઈન એપ્લિકેશન ઇઝ 16 સપ્ટેમ્બર 2014 એવું તમે જોઈ શકતા હશો। અને પ્રોસિડ્યુર ટુ રજિસ્ટર ઓનલાઈન ફોર જવાહર નવોદય વિદ્યાલય 2025ની અંદર તો આ એડમિશન પોર્ટલ માટેની લિંક આપવામાં આવી છે navodaya.gov.in। એના ઉપર જઈ અને વિદ્યાર્થીઓએ જે માહિતી આપી છે કે પહેલું છે સર્ટિફિકેટ વેરીફાઈડ બાય ધ હેડમાસ્ટર મેન્શનિંગ ધ ડિટેલ ઓફ કેન્ડિડેટ ઇન ધ પ્રિસ્ક્રાઇબ ફોર્મેટ। જે શાળાના પ્રિન્સિપાલે જે એક ફોર્મ ભરવાનું છે સર્ટિફિકેશન, એને વેરીફાઈડ કરી એટલે કે સહી સિક્કા કરી અને શાળાના પ્રિન્સિપાલે જે બાળક જે શાળાની અંદર ભણે છે એના પ્રિન્સિપાલે આ ફોર્મ ભરીને તૈયાર કરવાનું છે। ત્યાર પછી જે વિદ્યાર્થી છે એનો ફોટોગ્રાફ, એના વાલીની સહી અને વિદ્યાર્થીની સહી કરી અને આખું ફોર્મ ઓનલાઈન સબમિટ કરવાનું છે। અને આ ઓનલાઈન ફોર્મ ભરવા માટે વિદ્યાર્થી મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં કે લેપટોપની અંદર પણ આ ફોર્મ ભરી શકે છે। હવે આ ફોર્મ ભરાયા પછી જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા માટેનું જે એડમિટ કાર્ડ છે એટલે કે રિસિપ્ટ કહીએ છીએ આપણે, હોલ ટિકિટ, એ આવશે।
અને ત્યાર પછી એનું રિઝલ્ટ ડિક્લેર થશે. હવે પ્રોવિઝનલ સિલેક્શન એડમિશન તો કઈ રીતે થાય છે એ અંગેની માહિતી આપવામાં આવી છે. અને અહીંથી આપણે જોઈએ તો ફોર ઓલ કેન્ડિડેટ્સ હુ ઇઝ એલિજિબલ, તો જે વિદ્યાર્થી આ વર્ષે ધોરણ 5માની અંદર ભણે છે એ વિદ્યાર્થી જ આ પરીક્ષા માટે અરજી કરી શકે છે, આ પરીક્ષા આપી શકે છે. કે જે ઉમેદવારનો જન્મ 1/5/2013થી 31/7/2015ની વચ્ચે થયેલો હોય એવા વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકે છે. અને ત્યાર પછી આ પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓ પરીક્ષાના ફોર્મ કમ્પ્લીટ ભર્યા છે, ચેકચાક વગરનું ફોર્મ ભરાણું છે, એવા વિદ્યાર્થીઓના ફોર્મને વેરીફાઈ કરી અને તેમની હોલ ટિકિટ મોકલી અને એમને પરીક્ષા આપવાની હોય છે. અહીંયા રિઝર્વેશન સીટ તો કેટલા ટકા અનામત સીટો રાખવાની છે, પછી કયા કયા ડોક્યુમેન્ટ સબમિટ કરવાના છે, એ ક્યારે કરવાના છે કે જ્યારે વિદ્યાર્થીનું સિલેક્શન થાય છે તો સિલેક્શન પછી વિદ્યાર્થીએ આ બધા ડોક્યુમેન્ટ્સ, રેસિડન્ટ સર્ટિફિકેટ, ત્યાર પછીનું ટીસી અને આ બધું એણે સબમિટ કરવાનું હોય છે. આગળ જોઈએ તો આ જે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો, એ રાજ્ય પ્રમાણે કઈ ભાષાઓની અંદર પરીક્ષા યોજાય છે. તો ગુજરાત રાજ્યની અંદર વિદ્યાર્થી ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી કે મરાઠીની અંદર પરીક્ષા આપી શકે છે. ત્યાર પછી વિદ્યાર્થી કમ્પોઝિશન ઓફ સિલેક્શન ટેસ્ટ, એટલે કે આનું માળખું પરીક્ષાનું કેવી રીતના હોય છે, તો આમાં 80 પ્રશ્ન છે અને માર્ક્સ 100 છે. હવે મેન્ટલ એબિલિટી ટેસ્ટ એટલે કે જે માનસિક યોગ્યતા કસોટી કહેવામાં આવે છે, એના 40 પ્રશ્ન અને 50 માર્ક. એનો સમય છે 60 મિનિટ. એરિથમેટિક ટેસ્ટ એટલે કે અંકગણિતની પરીક્ષા, એના 20 પ્રશ્ન અને 25 માર્ક, 30 મિનિટનો સમય હોય છે. લેંગ્વેજ ટેસ્ટ જે છે એટલે કે ભાષાકીય પરીક્ષા, તો ભાષાકીય પરીક્ષાના પણ 20 પ્રશ્ન અને 25 ગુણ અને કુલ સમય છે એનો 30 મિનિટ. આમ પ્રશ્ન ટોટલી 80 છે અને માર્ક્સ 100 છે અને 2 કલાકનો સમય આપવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને OMR શીટ આપવામાં આવશે, જવાબ વહી. તો જવાબ વહીની અંદર તમારે લખવાનું નથી, પરંતુ 4 વિકલ્પો હોય છે પ્રશ્નના, દરેક પ્રશ્નના. એની અંદર તમને 4માંથી જે યોગ્ય વિકલ્પ હોય છે એને આ નમૂનામાં દેખાય છે પ્રમાણે તમારે સંપૂર્ણ ડાર્ક કરવાનો હોય છે. જે જવાબ તમારો આવતો હોય A, B, C કે D વિકલ્પમાંથી એ એક જ જવાબને માત્ર પૂર્ણ રાઉન્ડને, સર્કલને ડાર્ક કરી અને આપવાનો હોય છે. એ તમારે ભૂરી અથવા કાળી પેનથી સંપૂર્ણ જે જવાબ તમારો છે એ સર્કલને ડાર્ક કરી અને જવાબ આપવાનો હોય છે. તો ઘણા વિદ્યાર્થી મિત્રો આ જવાબ આપતી વખતે ભૂલ કરે છે કે આ સર્કલને પૂરેપૂરું સંપૂર્ણ ડાર્ક નથી થતું, અધૂરું થાય છે, અથવા 2 સર્કલને ડાર્ક કરે છે, અને તો તમારો આન્સર છે એ ખોટો પડી શકે છે. કારણ કે તમારો MCQ પ્રકારના પ્રશ્નની અંદર સંપૂર્ણ એક જ જવાબ ચોક્કસ હોય છે, એટલે તમારે જે જવાબ મળે છે એને સંપૂર્ણપણે ડાર્ક કરવાનો રહેશે. હવે જવાહર નવોદય વિદ્યાલયની અંદર એનું પરિણામ પણ અહીંયા તમને આ મેન્ટલ એબિલિટી ટેસ્ટ માટેનું એક નમૂના પ્રશ્ન આપ્યું છે કે આની અંદર આપણે આકૃતિના જે પ્રશ્ન આવે છે ત્યાર પછી આ ફિગર મેચિંગ, આમ 10 પ્રકારના તમારે આકૃતિના ચેપ્ટર છે
10 પ્રકારના ચેપ્ટરની અંદરથી તમને 40 આકૃતિઓ પૂછવામાં આવે છે અને ત્યાર પછી અંકગણિતના જે પ્રશ્ન છે એ પણ આ રીતે પૂછવામાં આવે છે અને આ પેસેજ જે આપ્યો છે એ ગુજરાતી ભાષાના ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપવાના. આ બધી માહિતીને યોગ્ય રીતે વાંચી અને લાસ્ટમાં તમને આ જે આપ્યું છે વિદ્યાર્થી મિત્રો એ જવાહર નવોદય વિદ્યાલય સિલેક્શન ટેસ્ટ 2025 સર્ટિફિકેટ લાસ્ટ ડેટ ઓફ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન ફ્રોમ 16 સપ્ટેમ્બર 2024. તો અહીંયા તમે જોશો તો આ શાળાના પ્રિન્સિપાલે આ સર્ટિફિકેટને વેરીફાઈડ કરી અને અહીંયા વિદ્યાર્થીનો ફોટો લગાડી આ સંપૂર્ણ વિગત ભરી ત્યાર પછી નીચે આ ધોરણ 3, 4 અને 5ની માહિતી ભરવાની હોય છે કે વિદ્યાર્થી કઈ શાળામાં 3જું ધોરણ, 4થું ધોરણ અને 5મું ધોરણ ભણે છે. પછી સ્કૂલ લોકેશન એટલે કે શહેરી વિસ્તાર છે કે ગ્રામ્ય વિસ્તાર, મંથ એન્ડ યર ઓફ જોઈનિંગ તો 3જા ધોરણમાં ક્યારે એડમિશન લીધું, 4થામાં અને 5મામાં અને કયા વર્ષમાં પાસ કર્યું. પછી એનો બ્લોક, એનો જિલ્લો અને રાજ્ય આ રીતે વિગત ભરવાની હોય છે. હવે સિગ્નેચર ઓફ ધ કેન્ડિડેટ એટલે વિદ્યાર્થીની સહી પહેલા ખાનામાં કરવાની હોય છે વચ્ચે અને વિદ્યાર્થીના વાલી તરીકે મમ્મી કે પપ્પા કોઈ પણ બેમાંથી એકની સહી આ બીજા ખાનાની અંદર કરી અને આ નીચે જે આપ્યું છે સિગ્નેચર ઓફ હેડ માસ્ટર વિથ સીલ તો અહીંયા શાળાના પ્રિન્સિપાલનો સિક્કો, શાળાનો સિક્કો લગાડી અને પ્રિન્સિપાલ સહી કરી અને આ ફોર્મને વેરીફાઈડ કરી આપશે. ત્યારે આ તમારું ફોર્મ સબમિટ ઓનલાઈન કરવાનું આવશે. એટલે આ હતી આ જવાહર નવોદય વિદ્યાલય અંગેની સંપૂર્ણ માહિતી. આ જ રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8માની પણ તમે પ્રવેશ પરીક્ષા આપી શકો છો.